નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીનું પ્રકરણ 5 તમે સાપથી ડરો છો કે ના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પ્રશ્ન 1. સોનલના ભાભી પાણિયારા પર કોનું ચિત્ર આળેકતા હતા? ઓપ્શન એ મોરનું, ઓપ્શન બી ગણેશનું, ઓપ્શન સી નાગનું અને ઓપ્શન ડી સોનલનું. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી નાગનું. બીજો પ્રશ્ન, ભાભીએ નાગને શેનું નૈવેદ્ય ધર્યું હતું? ઓપ્શન એ શીરાનું, ઓપ્શન બી કુલેરનું, ઓપ્શન સી ઘી ગોળ ભાતનું અને ઓપ્શન ડી લાપસીનું. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી કુલેરનો. પ્રશ્ન 3. નાગપંચમી એટલે કઈ પાંચમ? ઓપ્શન એ ફાગણ માસની અંધારી પાંચમ, ઓપ્શન બી શ્રાવણ માસની અંધારી પાંચમ, ઓપ્શન સી આસો માસની અંધારી પાંચમ અને ઓપ્શન ડી કારતક માસની અંધારી પાંચમ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી શ્રાવણ માસની અંધારી પાંચમ. આગળ જોઈશું. પ્રશ્ન 4. આપણા દેશમાં આશરે કુલ કેટલા પ્રકારના સાપ છે? ઓપ્શન એ 126, ઓપ્શન બી 156, ઓપ્શન સી 206 અને ઓપ્શન ડી 216. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી 216. પ્રશ્ન 5. પરીક્ષિત રાજાને કડ્યો હતો તે સાપનું નામ શું હતું? ઓપ્શન એ શેષનાગ, ઓપ્શન બી વાસુકી, ઓપ્શન સી કાલિય અને ઓપ્શન ડી તક્ષક. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી તક્ષક. પ્રશ્ન 6. સાપ કેટલા દિવસના ગાળે કાંચરી ઉતારે છે? ઓપ્શન એ 172 થી 220, ઓપ્શન બી 72 થી 210, ઓપ્શન સી 72 થી 120 અને ઓપ્શન ડી 27 થી 210. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી 72 થી 210. પ્રશ્ન 7. સાપનું કયું અંગ જ્ઞાનેન્દ્રિયનું કામ કરે છે? ઓપ્શન એ નાક, ઓપ્શન બી ફેણ, ઓપ્શન સી જીભ અને ઓપ્શન ડી પૂંછડી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી જીભ. પ્રશ્ન 8. સાપને નીચેનામાંથી કયું અંગ હોતું નથી? ઓપ્શન એ કાન, ઓપ્શન બી મોં, ઓપ્શન સી આંખ અને ઓપ્શન ડી જીભ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ કાન. પ્રશ્ન 9. નાગણ એકસાથે કેટલા ઈંડા મૂકે છે? ઓપ્શન એ 20 થી 25, ઓપ્શન બી 30 થી 35, ઓપ્શન ડી 40 થી 45 અને ઓપ્શન ડી 50 થી 55. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી 50 થી 55. આગળ જોઈશું. પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાંના શબ્દો છે કરકોટક, હાફકીન, એકટાણા, કાલિય, કુલેર, સાપ, ગોપીચંદ, બોરિંગ, 8 અને 25. વાક્ય નંબર 1. સોનલને ખાલી જગ્યા બહુ ભાવતી. તો કુલેર. 2. ભાભી નાગપંચમીના ખાલી જગ્યામાં બાજરીનો રોટલો એકવાર ખાશે. તો એકટાણામાં. 3. ખોદે ઉંદર અને ભોગવે ખાલી જગ્યા. તો ભોગવે બોરિંગ. 4. નળ દમયંતીની વાર્તામાં ખાલી જગ્યા સાપની વાત આવે છે. તો કરકોટક. વાક્ય 5. જળ કમળ છોડી જાણે બાળા કવિતામાં આ કવિતામાં ખાલી જગ્યા નાગનું નામ આવે છે. તો કાલિય નાગનું. વાક્ય નંબર 6. સાપનું સરેરાશ આયુષ્ય ખાલી જગ્યા વર્ષનું ગણાય. તો સાચો વિકલ્પ છે ઓપ્શન તો આવશે કે 25 વર્ષનું. વાક્ય નંબર 7. સાપ કાંચરી ઉતારે એમ ખાલી જગ્યા રાજા વૈભવનો ત્યાગ કર્યો. તો ગોપીચંદ રાજાએ. વાક્ય નંબર 8. મુંબઈની ખાલી જગ્યા ઇન્સ્ટિટ્યૂટમાં સાપના ઝેરનો અભ્યાસ થાય છે. તો હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં. વાક્ય નંબર 9. અજગર ખાલી જગ્યા મહિના સુધી ભૂખ્યો રહી શકે છે. તો 8 મહિના સુધી. આગળ જોઈએ. વાક્ય નંબર 10. ખાલી જગ્યા માણસ જાતનો મિત્ર છે. તો સાપ. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા અને સાપ વિશે પ્રવર્તી ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખો. વાક્ય નંબર 1. સાપ દૂધ પીએ છે. તો આ માન્યતા રજૂ થઈ છે અને ખોટી માન્યતા રજૂ થઈ છે. તો બંનેમાં હા આ માન્યતા રજૂ થઈ છે, બરાબર, અને ખોટી માન્યતા રજૂ થઈ છે. તો આમાં આવશે ના. બીજું કે સાપને 2 જીભ હોય છે. તો આ પણ ખોટી માન્યતા છે, બરાબર, તો ના.
3 નાગનો મણી બહુ કિંમતી હોય છે, તો આ પણ ખોટી માન્યતા છે, બરાબર. તેમાં પણ આવશે ના. વાક્ય નંબર 4, સાપ ગળો થાય ત્યારે તેની મૂછ ફૂટે છે, તો પણ ખોટી માન્યતા છે, બરાબર. તો એમાં પણ ના. 5, સાપ પૂરેપૂરી કાંચી ઉતારી ન શકે તો માંદો પડી જાય, તો આ સત્ય હકીકત છે, તો હા. 6, બધા સાપ ઝેરી હોતા નથી, તો આ સાચી હકીકત છે, તો હા. 7, સાપ બહુ દૂર જોઈ શકે છે, તો આ ખોટી માન્યતા છે, તો ના. અને 8, સાપને કાન હોતા નથી, તો આ સાચી હકીકત છે, તો હા. પ્રશ્ન નંબર 4, સોના આવું કોને પૂછે છે અથવા તો કહે છે, લખો. તો વાક્ય નંબર 1, ભાભી આજે પાણીયાર પર નાગ કેમ આળોખે છે, તો આ સોનલ તેની બાને પૂછે છે. 2, ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આળખે તો શું થાય, તો તે તેના ભાઈને પૂછે છે. 3, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે, તો આ પણ તેના ભાઈને કહે છે. અને વાક્ય નંબર 4, તો મદારીની મુરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી, તો આ વાક્ય પણ સોનલ તેના ભાઈને પૂછે છે. પ્રશ્ન નંબર 5 જોઈશું. પાઠની શરૂઆતની 10 લીટી ધ્યાનથી વાંચો. પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડવા સોનલની ક્રિયાનો ક્રમ અક્ષર ખાનામાં લખવાનો છે. તો ઘટના અને સોનલની ક્રિયા. તો ભાભી પાણીયાર પર નાગનું ચિત્ર આળેખતા હતા, તો સોનલની ક્રિયા શું હતી એમાં, તો સોનલને અચરજ થઈ, બરાબર. તો આવશે બ. 2, તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો, તો આમાં સોનલની ક્રિયા શું હતી, તો સોનલ પાણીયાર પાસે પાસી ગઈ, તો આવશે ઓપ્શન ડ. 3, કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું, તો આમાં સોનલની ક્રિયા શું હતી, કે સોનલના મોંમાં પાણી આવી, તો અ. 4, ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે, તો આમાં આવશે ઓપ્શન ક, કે એમ શું કરતા છે એવો પ્રશ્ન સોનલને થયો. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 1, સોનલ તેના ભાભીને કેમ ટીકી ટીકીને જોતી હતી, તો સોનલના ભાભી પાણીયાર પર નાગનું ચિત્ર આળેખી રહ્યા હતા, તેથી સોનલ તેમને ટીકી ટીકીને જોતી રહે. પ્રશ્ન 2, ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ એવું કેમ કહેવાય છે, તો સાપ દરમાં રહેલા ઉંદરને મારીને ખાઈ જાય છે અને પછી તેનું દર પચાવી પાડે છે, આથી ઉંદરે ખોદેલું દર ભોરિંગ એટલે કે સાપ ભોગવે છે એમ કહેવાય છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3, આ પાઠમાં આપેલ સાપની જાતોના નામ લખો. તો આ પાઠમાં અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક, કાલિય વગેરે સાપની જાતોના નામ આપેલ છે. પ્રશ્ન 4, અજગરના આશરે કદ અને વજન જણાવો. તો અજગર આશરે 8 મીટર લાંબો અને 150 કિલો વજનનો હોય છે. પ્રશ્ન 5, સૌથી નાના સાપની લંબાઈ કેટલી હોય છે, તો સૌથી નાના સાપની લંબાઈ 12 થી 13 સેન્ટીમીટર હોય છે. પ્રશ્ન 6, સાપ કાંચળી પૂરેપૂરી ન ઉતારી શકે તો શું થાય, તો સાપ કાંચળી પૂરેપૂરી ન ઉતારી શકે તો તે માંદો પડી જાય. આગળ જોઈએ. પ્રશ્ન 7, સાપ મુરલીએ ડોલે છે તે શું છે, તો સાપ મુરલીએ ડોલતો દેખાય છે તે તો તેની હુમલો કરવાની તૈયારીનો જ એક ભાગ છે. પ્રશ્ન 8, સોનલના વર્ગમાં કોને સાપ નોળિયા જેવું બને છે, તો સોનલના વર્ગમાં નાના ભાઈ અને ભાણા ભાઈને સાપ નોળિયા જેવું બને છે, એટલે કે તેઓ હંમેશા લડ્યા જ કરે છે. પ્રશ્ન 9, નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે, તો નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પ્રશ્ન 1, સોનલે બાને કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે આવું પૂછ્યું ત્યારે તેમણે શું કહ્યું, તો બાએ સોનલના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે આજે શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે નાગપંચમી છે, ભાભી નાગ દેવતાની પૂજા કરશે, આજે એ એકટાણું કરશે, ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એકવાર ખાશે. પ્રશ્ન 2, સાપની આંખોની શી વિશેષતા હોય છે, તો સાપની આંખોને પોપચા હોતા નથી, એની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે, પરંતુ તે બહુ લાંબુ જોઈ શકતો નથી. આગળ જોઈએ. પ્રશ્ન 3, નોળિયા વિશે ટૂંકમાં જણાવો. તો નોળિયો સાપનો દુશ્મન છે, તે સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે, આથી બંને વચ્ચેની લડાઈમાં મોટે ભાગે નોળિયો જીતે છે. નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ કરવા વનસ્પતિના મૂળ ખોદે છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. પ્રશ્ન 1, નાગપંચમી વ્રત એટલે શું, તે કેવી રીતે કરવાનું હોય છે,
તો શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે નાગપંચમી. નાગ દેવતાની કૃપા મેળવવા આ વ્રત કરવાનું હોય છે. આ વ્રત ઘરની સ્ત્રીઓએ કરવાનું હોય છે. તેમાં સવારે નાહી ધોઈ તૈયાર થઈ પાણિયારા પર કંકુથી નાગનું ચિત્ર આળેખવાનું હોય છે. તેની પાસે ઘીનો દેવો પેટાવીને કુલેરનું નૈવેદ્ય ધરાવવાનું હોય છે. આ વ્રત કરનારે એકટાણું કરવાનું હોય છે, જેમાં તેણે આગળના દિવસે બનાવેલ બાજરાનો રોટલો ખાવાનો હોય છે. દિવસમાં એકવાર નાગપંચમીના વ્રતની કથાનું વાંચન કે શ્રવણ કરવાનું હોય છે. આગળ જોઈએ પ્રશ્ન 2. વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે છે? તો વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વ છે. વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી, મગજની ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. નીચેના પ્રશ્નના ઉત્તર તમારી નોટબુકમાં લખો. પ્રશ્ન 1. પાઠમાં આપેલી સાપ વિશેની ખોટી માન્યતાઓ જણાવો અને તેમાં શું સત્ય છે તે જણાવો. તો માન્યતા છે કે બધા સાપ ઝેરી હોય છે અને સત્ય છે કે લગભગ મોટાભાગના સાપ બિનઝેરી હોય છે. બીજી માન્યતા છે કે સાપ ગળો થાય ત્યારે તેને મૂછો ફૂટે છે અને જ્યારે ખરું સત્ય છે કે સાપના શરીર પર વાળ જ હોતા નથી, આમ તેને ક્યારેય મૂછો ફૂટતી નથી. ત્રીજી માન્યતા કે સાપ દૂધ પીએ છે. તો સત્ય છે કે સાપ દૂધ પીએ છે એ સત્ય છે, પરંતુ તેને તરસ લાગે ત્યારે પાણી પીએ છે એટલું જ. સાપ ક્યારેય આહાર તરીકે દૂધ પીતો નથી. સાપ શાકાહારી હોતા નથી. પછી ચોથી માન્યતા કે સાપને બે જીભ હોય છે. તો સત્ય છે કે સાપને બે જીભ હોતી નથી, પરંતુ તેની જીભને બે પાંખિયા હોય છે. પાંચમી માન્યતા કે મદારીની મોરલી સાપ ડોલે છે. તો સત્ય છે કે સાપને કાન ન હોવાથી તે મોરલીનો અવાજ સાંભળી શકતો નથી. તે મોરલીની દિશામાં ડોલતો એટલે દેખાય છે કે તે સમયે તે હુમલો કરવાની તૈયારી કરતો હોય છે. પ્રશ્ન 2. સાપ માણસ જાતને સી રીતે ઉપયોગી બને છે? તો સાપ સંપૂર્ણ માંસાહારી જીવે છે અને તેના ખોરાકમાં નાના જીવડા, ઈયળોથી લઈને નાના મોટા પ્રાણીઓ છે. મુખ્યત્વે 80% સાપ ઉંદર પ્રજાતિના પ્રાણીઓ પર નિર્ભર છે. ખેતરોમાં અને ગોડાઉનોમાં અનાજનો સૌથી વધુ બગાડ આવા પ્રાણીઓ જ કરે છે. એક સંશોધન મુજબ પુખ્ત વયનો સાપ સરેરાશ રોજ 3 થી 5 ઉંદર પ્રજાતિના પ્રાણીઓનો શિકાર કરે છે. ભારતમાં જે કુલ પાક થાય છે તેના સૌથી વધુ 23% બગાડ ઉંદરો કરે છે. ઉંદરોની પ્રજોત્પત્તિ ખૂબ ઝડપી થાય છે. આથી જો સાપ ઉંદરોને ખોરાકમાં ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય. આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવનરક્ષક દવાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. લકવા માટે, થ્રોમ્બોસિસ માટે, લોહી વહેતું અટકાવવા, કેટલાક અંશે કેન્સર માટે પણ અને ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રશ્ન 10. કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો. કૌંસમાંના શબ્દો છે એકટાણું, પૂજા સામગ્રી, નૈવેદ્ય, નાગ, પાણિયારા અને કુલેર. તો ભાભી આજે ખાલી જગ્યા પર ખાલી જગ્યાનું ચિત્ર આળેખતા હતા. તો ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા તેને શું કહેવાય? પાણિયારા. કે ભાભી આજ પાણિયારા પર ફેણવાળા સાપ એટલે કે નાગનું ચિત્ર આળેખતા હતા. પાસે ખાલી જગ્યા પડી હતી, કંકુ, ચોખા, ફૂલ વગેરેને શું કહેવાય? પૂજા સામગ્રી પડી હતી. તેમણે ખાલી જગ્યા ધર્યું હતું. તો ઘી ગોળ સાથે ચોળેલ બાજરી વગેરેનો લોટ એને શું કહેવાય? કુલેર. દેવને ધરાવેલી ખાવાની વસ્તુને કહેવાય નૈવેદ્ય. તો તેમણે કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. આજે એ ખાલી જગ્યા પણ કરશે. તો ભોજનનું વ્રત પાળવું તે તો એકટાણું, કે આજે તે એકટાણું પણ કરશે. પ્રશ્ન 11 જોઈશું. ઉદાહરણ મુજબ વાક્ય લખો. ઉદાહરણ છે કે હું બજાર ગયો હતો, હું બજાર જાઉં છું અને હું બજાર જઈશ. તો હું બજાર ગયો હતો એ ભૂતકાળ થઈ ગયો, અને હું બજાર જાઉં છું તો અત્યારે વર્તમાન, અને હું બજાર જઈશ તો એ ભવિષ્યકાળ. આપણે એ રીતે વાક્ય લખવાના છે કે અમે સાપ જોઈશું. તો વાક્ય આપે છે કે અમે સાપ જોઈશું, તો એ ભવિષ્યમાં જોઈશું. તો આપણે ભૂતકાળનું અને વર્તમાનનું વાક્ય લખવાનું છે. આપણે લખીશું કે અમે સાપ જોયો હતો અને અમે સાપ જોઈએ છીએ. બીજું વાક્ય અમે ગીરના પ્રવાસે ગયા હતા. તો બીજું વાક્ય આવશે કે અમે ગીરના પ્રવાસે જઈએ છીએ, અને ભવિષ્યનું વાક્ય કે અમે ગીરના પ્રવાસે જઈશું. ત્રીજું વાક્ય ભરતે પતંગ ચગાવ્યો હતો. તો ભરત પતંગ ચગાવે છે અને ભરત પતંગ ચગાવશે. ચોથું વાક્ય છે કે મિતાલી ગૃહ કાર્ય કરશે. તો પહેલું વાક્ય છે કે મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું અને મિતાલી ગૃહ કાર્ય કરે છે.
પાંચમું વાક્ય, સાહેબ વ્યાકરણ શીખવે છે. તો સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું ને સાહેબ વ્યાકરણ શીખવે છે. સાહેબ વ્યાકરણ શીખવશે. પ્રશ્ન 12 જોઈએ. ઉદાહરણ વાંચો, સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો. ઉદાહરણ છે કે બધા સાપ ક્યાં ઝેરી હોય છે. તેનો અર્થ શું થાય કે બધા સાપ ઝેરી હોતા નથી. આપણે વાક્ય લખીએ બધા છોકરા ક્યાં તોફાની હોય છે. તેનો અર્થ છે કે બધા છોકરા તોફાની હોતા નથી. બીજું વાક્ય, બધા દિવસો ક્યાં સારા હોય છે. તો બધા દિવસો સારા હોતા નથી. ત્રીજું વાક્ય, બધા કામ ક્યાં અઘરા હોય છે. એનો અર્થ શું થાય કે બધા કામ અઘરા હોતા નથી. આગળ જોઈશું. પ્રશ્ન 13. પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દો ઉમેરી નાનાથી મોટા 5 વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. ઉદાહરણ છે કે આજે ખાલી જગ્યા વરસાદ પડ્યો. તો આજે વાક્ય બને છે કે આજે સવારે વરસાદ પડ્યો. બીજું વાક્ય બને કે આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો. ત્રીજું વાક્ય બનાવી લંબાવીને કે આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વરસાદ પડ્યો. ચોથું વાક્ય બનાવ્યું કે આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો. અને પાંચમું વાક્ય બનાવ્યું કે આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો. બરાબર. આ રીતે તમારે ક્રમિક વાક્યને લંબાવતા જવાનું છે. આ રીતે 5 વાક્ય બનાવવાના છે. તો વાક્ય છે કે મેં ખાલી જગ્યાએ સાપ જોયો. તો મેં શાળામાં જતા સાપ જોયો. બીજું વાક્ય બનાવીએ કે મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં સાપ જોયો. ત્રીજું વાક્ય બનાવીએ કે મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે સાપ જોયો. ચોથું વાક્ય બનાવીએ કે મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો. પાંચમું વાક્ય બનાવીએ કે મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો. બરાબર. આ રીતે તમારે ક્રમિક લંબાવતા જવાનું છે. પ્રશ્ન 14 જોઈશું. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. જોડણી સુધારીને લખીશું કે પાણીયારું, સામગ્રી, નૈવેદ્ય, દીવો, વાસુકી, ધૃતરાષ્ટ્ર, પરીક્ષિત, સેન્ટીમીટર, સૌંદર્યતા, ઇન્સ્ટિટ્યૂટ, નિરીક્ષણ, કૂતરું, ઘ્રાણેન્દ્રિય, પ્રાચીન, નુકસાન અને મિત્ર. આગળ જોઈશું. પ્રશ્ન 15. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. તો પ્રથમ છે બીક. બીકનો સમાનાર્થી થશે ભય અને દહેશત. બીજું દુઃખ. દુઃખનો સમાનાર્થી વ્યથા અને પીડા. ત્રીજું સમૃદ્ધિ તો આબાદી અને ઐશ્વર્ય. 4 હિંમત તો બહાદુરી અને હામ. 5 સૌંદર્ય તો સુંદરતા, મનોહરતા. 6 હેરત તો નવાઈ અને આશ્ચર્ય. 7 શરત. શરત એટલે હોડ અને બોલી. 8 હંમેશ. હંમેશ એટલે રોજ, નિત્ય. અને ચંચળ. ચંચળ એટલે ચકોર, ચાલાક. અને 10 મજા. મજા એટલે આનંદ, લહેર. નીચેના અનેકાર્થી શબ્દના બે અર્થ લખો. તો નાગ. નાગ એટલે સાપ અને હાથી પણ કહેવાય. દેવતા. દેવતા એટલે દેવ અને બીજું દેવતા એટલે અગ્નિ પણ કહેવાય. શેષ. શેષ એટલે શેષનાગ અને શેષ એટલે પ્રસાદ પણ કહેવાય. અને પાંખ્યું. પાંખ્યું એટલે ડાળી પણ કહેવાય અને કાતરનું પાનું પણ કહેવાય. પ્રશ્ન 17. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો ધ્યાન તો બેધ્યાન. પેટાવવું તો ઓલવવું. ખરું તો ખોટું. રૂપાળું તો કદરૂપું. ઝેર તો અમૃત. હિંમત તો ના હિંમત. કઠણ તો કોમળ. દુબળો તો બળિયો અને પ્રાચીન તો અર્વાચીન. પ્રશ્ન 18 જોઈશું. નીચેની કહેવતોનો અર્થ લખો. 1 ડુંગર ખોદીને ઉંદર કાઢવો એટલે ખૂબ મહેનત કરવી છતાં ન જેવી પ્રાપ્તિ ખૂબ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવે. 2 સાપે સસુંદર ગળ્યા જેવું તો મુશ્કેલીમાં આવવું. ન ગળાય કે ન છોડાય એવી બેઉ બાજુની મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જવું. 3 ખોદે ઉંદરને ભોગવે ભોરે એટલે મહેનત કોઈ એક કરે અને તેનું ફળ બીજો જ કોઈ ભોગવે. 4 સાપ કાઢતો ઘો પેઠી એટલે મદદ કરવા જાઓ તો પોતે જ ફસાઈ જાઓ. 5 સાપ મરે અને લાકડી તૂટે નહીં એટલે કામ પણ પૂરું થાય અને કોઈ નુકસાન પણ ન થાય. 6 સંગ્રહ્યો સાપ પણ કામનો. તો જો કંઈક ખોટું કે ખતરનાક હોય તો પણ યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો તે પણ લાભદાયક બની શકે. 7 સાપ ગયા ને લીસોટા રહ્યા એટલે મૂળ વસ્તુ નાશ પામી ગઈ. 8 પણ અસર રહી ગઈ એમ. 8 સાપને ઘેર પરોણો સાપ એટલે પહેલેથી જ જોખમ હોય ત્યાં વધુ જોખમ ઊભો થાય. અને 9 સાપના દરમાં હાથ નાખવો એટલે જાણવા હોવા છતાં જોખમભરી પરિસ્થિતિમાં પોતે જ જંપ લાવવો. આગળ જોઈશું. પ્રશ્ન 19. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1 ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યાને કહેવાય પાણીયારું. 2
શ્રાવણ માસની અંધારી પાંચમે ઉજવાતો નાગ પૂજાનો એક તહેવાર તેને કહેવાય નાગપંચમી. 3. દેવને ધરાવેલી ખાવાની વસ્તુ પ્રસાદ તો નૈવેદ્ય. 4. ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો કાચો લોટ એ ખાદ્ય તેને કહેવાય કુલર. 5. એક ટંક જમવું તે તો એકટાણું. 6. નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કાર્ય તો વ્રત. 7. વાસ લેવાની ઇન્દ્રિય નાક તો ઘ્રાણેન્દ્રિય. 8. બે જીભ જેને છે તે તો દ્વિજીહવા. અને 9. શેષ નાગ ઉપર સુનાર તો શેષ શાહી. પ્રશ્ન 20. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. દમ કાઢવું. દમ કાઢવું એટલે ખૂબ થકવી નાખવું. વાક્ય પ્રયોગ: શેઠે નોકર પાસે કામ કરાવીને તેનો દમ કાઢી નાખ્યો. બીજું રૂઢિપ્રયોગ: પગ મેલવા ન દેવો એટલે દાખલ થવા ન દેવું. વાક્ય પ્રયોગ: રામભાઈએ એમને દગો કરનાર સાથીને પોતાના ખેતરમાં પગ મેલવા ન દીધો. આગળ જોઈશું. પ્રશ્ન 21. લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો. આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો. વાક્ય નંબર 1. કુલેર જોઈ સોનાના મોંમાં પાણી આવી ગયું. તો પાણી આવી ગયું એટલે ખૂબ ભૂખ લાગવી, ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થવી અને પાણીથી મોં ભરાઈ જવું. તો મોંમાં પાણી આવી જવું એટલે કે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થવી. વાક્ય પ્રયોગ કરીએ આપણે કે સાંજે મમ્મી જમવામાં છોલેપુરી અને ગુલાબજામુન બનાવવાની છે તેવું જાણ્યું ત્યારે અદિતિના મોંમાં પાણી આવી ગયું. બીજું વાક્ય: બાએ સોનાને માંડીને વાત કહી. તો માંડીને વાત કહી એટલે બેસીને વાત કહી, શાંતિથી વાત કહી કે શરૂઆતથી બધી વાત કહી. તો માંડીને વાત કહી એટલે શરૂઆતથી બધી વાત કહી. વાક્ય પ્રયોગ કરીએ કે ફિલ્મ જોઈને આવેલા મેહુલે તેના મિત્રોને ફિલ્મ વિશે માંડીને વાત કહે. ત્રીજું વાક્ય જોઈએ. સોનાને જવાબ ન આવડતા ભાભી એની વહારે આવ્યા. વહારે આવે એટલે વાતમાં સૂર પુરાવ્યો. મદદે આવ્યા કે સાથે રહ્યા. તો વહારે આવે એટલે કે મદદે આવ્યા. વાક્ય પ્રયોગ: ઉર્વીને ગણિતના દાખલા આવડતા ન હોવાથી તેનું ગૃહ કાર્ય કરવા માટે શનિ તેની વહારે આવ્યો. પ્રશ્ન નંબર 22 જોઈએ. નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. પ્રથમ છે આજ, અને આજ એટલે આજે ચાલુ દિવસ, અને આજ એટલે આ સિવાય બીજું નહીં. બીજું ઉદર અને ઉંદર. તો ઉદર એટલે પેટ અને ઉંદર એટલે ઉંદર ગણેશનું વાહન. ત્રીજું ખાંસી અને ખોસી. તો ખાંસી એટલે યોગ્ય, બરોબર, અને ખોસી એટલે ઉધરસ. એ રીતે ચોથું સાપ અને શાપ. તો સાપ એટલે સર્પ, ભુજંગ, અને શાપ એટલે બદદુઆ. 3. નળ અને નર. તો નળ એટલે એક સરોવર, પાણીનો નળ, અને નર એટલે પુરુષવાચક પ્રાણી. 6. માદા અને માંદા. તો માદા એટલે સ્ત્રી જાતિ, પશુ પંખીમાં વગેરેમાં, અને માંદા એટલે બીમાર. 7. મોં અને મોં એટલે મુખ, મોઢું, અને મોં એટલે અંદર, તેમાં અંદર એમ. 8. વાર અને વાર. તો વાળ એટલે કેશ અને વાર એટલે દિવસ. પ્રશ્ન નંબર 23 જોઈશું. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો શબ્દો આપેલા છે કુલેર, અચરજ, નૈવેદ્ય, દીકરી, વ્રત અને દુશ્મન. પ્રથમ શબ્દ આવશે અચરજ, બીજો આવશે કુલેર, દીકરી, દુશ્મન, નૈવેદ્ય, અને છેલ્લો શબ્દ આવશે વ્રત. હવે પ્રવૃત્તિ જોઈશું. તો આ પાઠમાં સાપની જાતોનો ઉલ્લેખ થયો છે. આપેલ કૌષ્ટકના આડા ઊભા અને ત્રસા ખાનામાંથી એ નામ શોધીને લખો. તો જો અહીંયા કોષ્ટક આપ્યું છે એમાં આપણે શોધીને લખીશું. તો શેષ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક, કાલિય, વાસુકી અને કરકોટક. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2. કાવ્યનું પઠન કરો. કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો. તો સાપ. सच्चिदानंद हीरानंद वात्सल्य अग्नि के सांप, तुम सभ्य तो हुए नहीं, नगर में बसना भी तुम्हें नहीं आया, एक बात पूछूं उत्तर दोगे, तब कैसे सीखा डसना, विष कहाँ पाया. તો સાપ વિશે સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સલ્ય જેમનું ઉપનામ છે અગ્નિ, એમણે કહ્યું છે કે સાપ તું સભ્ય એટલે કે તું સભ્ય થયો નહીં એમ, સંસ્કારી થયો નહીં એમ. નગર એટલે કે શહેરમાં વસાટ જ્યાં હોય ત્યાં રહેવાનું તો તને આવડ્યું નહીં. હું તને એક વાત પૂછું, તને ત્યાં વસતા ના આવી તો તું જવાબ આપીશ કે તું નગરમાં વસતા તો તું શીખ્યો નહીં, તો ત્યાં બીજાઓને ડંખ મારવાનું કેવી રીતે શીખ્યું તું એમ. વિષ કહા સે પાય, આજે ઝેર હતો એ તો તું ક્યાંથી લાવે એમ. તો બાળ દોસ્તો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી
મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.